હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે તો પ્રકરણ 3ના એની આપણે શરૂઆત કરીએ છીએ. એમાં પહેલું ઉદાહરણ છે 3.1 કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટેજ છે. એક સંગ્રાહક બેટરી છે, એનું EMF એટલે ઈનું મૂલ્ય તમને આપેલું છે 12 વોલ્ટેજ છે. અને જો બેટરીનો આંતરિક અવરોધ એટલે આરનું મૂલ્ય એ 0.4 ઓમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. હવે અહીંયા આપણે પ્રવાહ શોધવાનો છે તો પ્રવાહ માટેનું સૂત્ર તો આપણે જાણીએ છીએ આ પ્રમાણેનું, બરાબર. પરંતુ અહીંયા કેવો પ્રવાહ કીધો છે, તમને મહત્તમ પ્રવાહ કીધો છે. અને મહત્તમ પ્રવાહ આપણને ત્યારે જ મળે જ્યારે આ જે કેપિટલ આર જે છે અવરોધનું મૂલ્ય શું હોય? 0 હોય. જ્યારે અવરોધનું મૂલ્ય આર બરાબર 0 હશે ત્યારે આપણને મહત્તમ પ્રવાહ મળે. તો અહીંયા આપણને જે આ સૂત્ર આપેલું છે એના અંદર આર બરાબર 0 મૂકી દો તો આઈ મેક્ઝિમમ એટલે મહત્તમ પ્રવાહ મળશે. ઈ ભાગ્યા આર, ઈ એટલે બેટરીનું EMF એટલે આપણે 12 વોલ્ટેજ લઈશું ને આર બરાબર 0.4 એટલે તમને મહત્તમ પ્રવાહ મળી જશે, બરાબર. તો આ પહેલો એક્ઝામ્પલ. એમાં પછી 3.2 છે, એમાં આપેલું છે કે 10 વોલ્ટેજ જેટલું EMF એટલે તમને શાનું મૂલ્ય આપેલું છે? ઈનું મૂલ્ય, અને 3 ઓમ જેટલો આંતરિક અવરોધ એટલે સ્મોલ આરનું મૂલ્ય આપેલું છે ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. શાના સાથે? એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો આકૃતિના અંદર તમે જોઈ શકો, જો પરિપથમાંથી 0.5 એમ્પિયર જેટલો પ્રવાહ હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે એ આપણે અહીંયા શોધવાનું છે. અને બીજું કે જ્યારે પરિપથ બંધ હશે એટલે બંધ મતલબ જ્યારે પરિપથ જોડેલો હશે તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે વીનું મૂલ્ય આપણે શોધવાનું છે, બરાબર. આર શોધવાનો છે અને વી શોધવાનો છે. જો આકૃતિમાં તમે જોશો તો તમને 10 વોલ્ટની અને આ 3 ઓમ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી આપેલી છે અને તેના સમાંતરમાં તમને એક બીજો અવરોધક જોડેલો છે. તો આપણે આ અવરોધનું મૂલ્ય આર શોધવાનું છે અને વીનું મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો આગળનું જે સૂત્ર હતું એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, બરાબર. અહીંયા આપણે શોધવાનો શું છે? આર શોધવાનો છે. તો આરને આપણે શું કરવા પડશે? કરતા બનાવવા પડશે. તો એના માટે આપણે શું કરીએ? આ જે આર છે એ વાળું નિષેધવાળું પદ છે એ ઉપર લઈ જઈએ અને આઈ છે એને ભાગાકારમાં લઈ દઈએ. હવે આરને કરતા બનાવવાના છે તો આર કરતા બનાવી દો, ઈ ભાગ્યા આઈ, અને આ પ્લસવાળું પદ આ બાજુ લઈ દો તો શું થશે? માઇનસ. તો તમને આ પ્રમાણેનું સમીકરણ મળશે. બધાની કિંમત મૂકી દો, ઈ, આઈ, આર, તો તમને અવરોધ આરની કિંમત મળી જશે. અને ઓહમના નિયમનો ઉપયોગ કરશો એટલે તમને વી ઇક્વલ ટુ આઈઆર ઉપરથી વોલ્ટેજનું મૂલ્ય મળી જશે, બરાબર. તો આ થયું ઉદાહરણ નંબર 3.2, બરાબર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે આ તો. એના પછી 3.3 છે, એમાં 3 A, B, C એમ 3 અલગ અલગ ભાગ આપેલા છે. આપણે અલગ અલગ જોઈએ તો એમાં 1 ઓમ, 2 ઓમ અને 3 ઓમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં જોડેલા છે. તો તેમનો કુલ અવરોધ શોધો. તો હવે આના માટે તમારે અવરોધોનું શ્રેણી જોડાણવાળું સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અને એ સૂત્રના અંદર R1, R2 અને R3ની કિંમત મૂકી દો તો તમને એનો કુલ અવરોધ મળી જશે, બરાબર. આ થયો એ. પછી બી જોઈએ કે જો આ સંયોજનને 12 વોલ્ટેજ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. શું કરવાનું છે? આ ત્રણેય શ્રેણી જોડાણને 12 વોલ્ટેજ ધરાવતું અને અવગણ્ય આંતરિક અવરોધ, એનો મતલબ આંતરિક અવરોધ છે એ અવગણ્ય હોય એટલે ગણી શકાય એવો ના હોય એટલે આપણે આરને બરાબર શું લીધો? 0, બરાબર. હવે એને 12 વોલ્ટેજ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો આ ત્રણેય જે બિંદુઓ છે 1, 2 અને 3 એમના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ તફાવત શોધવાનો છે. એટલે ધારો કે આપણે આને કહી દઈએ V1, આ બંને વચ્ચે કહી દઈએ V2 અને આ બંને વચ્ચે કહીએ V3. તો આપણે અહીંયા V1, V2 અને V3 શોધવાના છે, બરાબર. તો એના માટે આપણે પહેલાં શું કરીશું કે V1, V2 અને V3 શોધવાના છે. તો એટલા માટે આપણે પહેલાં પ્રવાહ શોધી દઈશું કારણ કે આપણને ખબર છે કે શ્રેણી જોડાણના અંદર પ્રવાહનું મૂલ્ય આઈ જે છે એ કેવું હોય? બધા માટે સમાન હોય, બરાબર. તો પ્રવાહ સમાન હોય, પ્રવાહ આપણને મળી જશે. અવરોધનું મૂલ્ય આપણને ખબર છે તો ઓહમના નિયમ ઉપરથી આપણને V1, V2 અને V3 મળી જશે. તો આપણે પ્રવાહ શોધવા માટે ઓહમના નિયમનો જ ઉપયોગ કરીશું. I બરાબર V ભાગ્યા આર. પરંતુ અહીંયા V છે એની જગ્યાએ EMF આવશે. EMF કેટલું છે? 12 વોલ્ટેજ. અને અવરોધ જે છે એ આપણે સમતુલ્ય અવરોધ આવશે.
એટલે બધાનો જે કુલ અવરોધ છે એ અહીંયા લેવાનો, બરાબર, ખાસ ખ્યાલ રાખજો અહીંયા. તો આ ઈનું મૂલ્ય 12 અને આર આપણને સમતુલ્ય કેટલો મળ્યો 6, તો એને આપણે 12/6 કરીશું, પ્રવાહ મળી જશે. અને એ પ્રવાહ ઉપરથી આપણે V1 V2 અને V3 એ ઓહમના નિયમ ઉપરથી આપણે મેળવી શકીએ. જુઓ આ બધા માટે સમાન છે, 2 2 2. અને અવરોધનું મૂલ્ય કેટલું છે? 1, R1 એટલે 1, R2 2 અને R3 કેટલા આપેલા છે આપણને? 3. તો R1 એટલે 1, R2 એટલે 2 અને R3 બરાબર 3. તો V1 V2 અને V3ની કિંમત આપણને મળી ગઈ, બરાબર. આ શ્રેણી જોડાણ માટે આપણે સમતુલ્ય અવરોધ શોધ્યો, પ્રવાહ શોધ્યો અને વોલ્ટેજ શોધ્યા. હવે એ જ રીતે આગળના એક્ઝામ્પલ જેવું જ છે, પરંતુ અહીંયા જે 3 અવરોધો આપણને આપેલા છે એ 3 અવરોધો કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો આપણે એમનો કુલ અવરોધ શોધવાનો છે, બરાબર. અને તમને ખ્યાલ હશે કે સમાંતર જોડાણ છે તો એનું શું સમાન હશે? વિદ્યુત સ્થિતિમાન સમાન હશે અથવા તો વોલ્ટેજ સમાન હશે. તો વોલ્ટેજ આપણને અહીંયા આપેલા છે 20 વોલ્ટેજ. તો આપણે અહીંયા શોધવાના શી કીધે છે? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. દરેક અવરોધોમાંથી વહેતો પ્રવાહ અને ખેંચાતો કુલ પ્રવાહ પણ અહીંયા શોધવાનો છે, બરાબર. તો જુઓ અહીંયા પહેલાં આપણે સમતુલ્ય અવરોધો શોધવાના છે, તો એના સમાંતર જોડાણ માટેનું સૂત્ર વાપરીશું. R1 R2 R3 ત્રણની કિંમત મૂકી દો, લસા લઈ લો અહીંયા, બરાબર. અને 19/20 આપશે, એને આપણે આ ઉલટાઈ દઈએ તો એનો સમતુલ્ય અવરોધ આપણને અથવા તો કુલ અવરોધ આપણને મળશે RP બરાબર 20/19 ઓહ્મ, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા બીજી જે જોઈએ તો એના અંદર આપણને ખ્યાલ હશે કે બધાના અંદર વિદ્યુત સ્થિતિમાન V જે છે કેવું રહેવાનું છે? સમાન. અથવા V અથવા તો E જે છે કેવો રહેવાનો છે? સમાન રહેવાનો છે. બદલાશે કોણ? પ્રવાહ I1 I2 અને I3, બરાબર. તો આપણને Vનું મૂલ્ય તો આપેલું છે, તો આપણે ઓહમના નિયમ ઉપરથી I = V/R1, I2 બરાબર V/R2 અને I3 બરાબર V/R3. ઈનું મૂલ્ય બધા માટે સમાન છે, જુઓ 20 20 અને 20. અવરોધનું હવે અહીંયા અવરોધનું મૂલ્ય આપણને આપેલું છે R1 R2 અને R3. તો એ ત્રણેય અલગ અલગ કિંમતો મૂકશો તો તમને I1 I2 અને I3 મળી જશે, બરાબર. એના સિવાય આપણે ખેંચાતો કુલ પ્રવાહ પણ શોધવાનો છે. તો કુલ પ્રવાહ આપણે કઈ રીતે શોધીશું? બધા પ્રવાહોનો સરવાળો કરી દો. તમે આ રીતે પણ ગણી શકો, પરંતુ આ વધારે ઇઝી છે એટલે આપણે આ રીતે ગણવાનું. I1 I2 I3 એટલે ત્રણેય I જે આપણને અહીંયા મળેલા છે, ત્રણેય Iનો શું કરી દઈએ? સરવાળો. તો તમને કુલ પ્રવાહ અહીંયા મળી જાય છે, બરાબર. આ રીતે પણ તમે કરી શકો. અહીંયા RP એટલે આપણને જે 20/19 કિંમત મળી એ અહીંયા મૂકી છે 20/19, અને એ પ્રમાણે પણ આપણે કુલ પ્રવાહ ખેંચાતો જે પ્રવાહ છે એ મેળવી શકીએ, બરાબર. તો આ સમાંતર જોડાણ માટે એનો સમતુલ્ય અવરોધ શોધ્યો, દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધ્યું અને એનો કુલ પ્રવાહ મેળવ્યો, બરાબર. એના પછી 3.5 છે, એમાં એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને, હવે ઓરડાનું તાપમાન છે એટલે કેટલું છે? 27°C. એ દરમિયાન આપણને અવરોધ આપેલો છે 100 ઓહ્મ. જો અવરોધકના દ્રવ્યના અવરોધનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન ગણો, બરાબર. હવે જુઓ આના અંદર તમને આ જે મૂલ્ય આપેલું છે એ T0નું મૂલ્ય આપેલું છે. એ દરમિયાનનો જે અવરોધ હોય એને આપણે R0 કહીશું. આ જે આપેલું છે એ તમને આલ્ફાનું મૂલ્ય આપેલું છે, તાપમાન ગુણાંક. અને આ જે અવરોધ આપેલો છે એ તમને RT એટલે T સમયનો જે અવરોધ છે એ આપણને આપેલો છે. અને આપણને અહીંયા શોધવાનું શું કીધું છે? એ દરમિયાન એનું તાપમાન ગણો. એટલે આપણે ધારો કે અહીંયા આપણે RT નથી કહેતા, ચલો થીટા કહીએ, તો R થીટાનું મૂલ્ય તમને આપેલું છે, તો એ દરમિયાન તાપમાન આપણે ગણવાનું છે, બરાબર. તો એના માટે આનું સૂત્ર આપણે આગળ જે ઉદાહરણ હતા એમાં પણ વાપર્યું હતું આ સૂત્ર કે R બરાબર R0 (1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0. આવું સૂત્ર આપણે સાબિત કર્યું હતું, બરાબર. અહીંયા થીટા 0 છે, થીટા 0. સૂત્રોના અંદર થોડી મિસ્ટેક છે, તમે બદલી દેજો, બરાબર.
સૂત્ર શું હતું? આર થીટા બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. બરાબર. તો જુઓ અહીંયા થીટા 0 એટલે 27, જો અહીંયા મૂક્યા છે. બરાબર. અહીંયા જે થીટા છે એ તો આપણને શોધવાના કીધા છે. આલ્ફાનું મૂલ્ય, તાપમાન ગુણાંકનું મૂલ્ય આપણને આપેલું છે. બરાબર. આર 27°C એનો અવરોધ કેટલો છે? 100. તો આપણે અહીંયા લખી દીધો 100. અને આર જે થીટા છે એનો અવરોધ કેટલો આપેલું છે? 170. તો અહીંયા આપણે લખી દીધો 170. ખ્યાલ આવ્યો? ચલો ફરીથી એકવાર કિંમત સમજાવું છું. અહીંયા તમને આ મૂલ્ય આપેલું છે થીટા 0નું, આ આપેલું છે તમને R0નું, અને આ કિંમત છે એ તમને આપેલી છે આર થીટાની. બરાબર. અને આપણે શોધવાનું શું છે? થીટા જે છે એ આપણે શોધવાના છે. બરાબર. તો બધાની કિંમત મૂકી દો. પછી આ જે 1.7 છે એને થીટા વડે ગુણો અને 1.7ને 27 વડે ગુણો તો તમને આ પદ બીજું મળશે. બરાબર. હવે એના પછી જે આ 100 છે, 100ને આપણે બરાબરની કઈ બાજુ લઈ દઈએ? આ બાજુ. તો 170 માઇનસ 100 કરશો તો તમને મળશે 1.70. બરાબર. સોરી, બાદબાકી નહીં થાય, અહીંયા ગુણાકારમાં છે તો શું આવશે? 170 ભાગ્યા 100 થશે, કારણ કે ગુણાકારમાં છે એટલે બરાબરની આ બાજુ થાય તો શું થાય? ભાગાકાર. તો અહીંયા મળશે તમને 1.70. બરાબર. બાકીનું પદ જે કૌંસવાળું પદ હતું એ તો એમને એમ અહીંયા રાખેલું છે. હવે અહીંયા જે મૂલ્ય આપેલું છે એમાં જુઓ, આ જે પદ છે એ જુઓ, હવે અહીંયા 1 છે તો અહીંયા 1.70 છે, તો 1.70 માઇનસ આ બાજુ આવશે 1 બરાબરની. તો 1.70 માઇનસ 1 એટલે કેટલું થશે? 0.70. બરાબર. હવે એના પછી આ જે પદ છે એ પદને 10⁻⁴ છે તો આપણે 10⁻⁴ રખાય નહીં. કેમ? કારણ કે 0.70 આપણને મળે છે એને કોઈ ઘાત છે નહીં, તો આપણે અહીંયા પણ ઘાત દૂર કરવી પડે. તો એને ઘાત 10⁻⁴ દૂર કરવી હોય તો આપણે પોઈન્ટ છે એને 4 વાર આગળ ખસેડવો પડે. તો જુઓ અહીંયા 1, 2, 3 ને 4 એટલે શું મળશે આપણને? 0.00459 ને એ આપણને મળશે. આ જે પદ છે અહીંયા એમના એમ. બરાબર. કારણ કે થીટા શોધવાના છે તો એના ગુણાકારમાં છે આપણે એમ રાખ્યું. આ બંનેનો સરવાળો કરી દીધો તો આપણને આ મળશે. હવે આપણે અહીંયા થીટા શોધવાના છે તો થીટા કરતાં બનાવો તો 1.7 ક્યાં આવશે? 0.70ના ભાગાકારમાં. તો હવે આપણે એનો ભાગાકાર કરી દઈએ બંનેનો. તો ભાગાકાર કરશો તો આપણને આ પ્રમાણેનો જવાબ મળશે. ખ્યાલ આવી ગયો? આપણને ખાલી નોર્મલી સૂત્ર જ વાપરવાનું છે. આના અંદર ખાસ એ ધ્યાન રાખજો કે આપણે આ પદના અંદર ઉમેરતા હોઈએ ત્યારે આની જે 10⁻⁴ છે એ દૂર કરવી પડે, તો જ આપણે એની બાદબાકી અથવા તો સરવાળો કરી શકીએ. બરાબર. એટલે કોઈ પણ જ્યારે બાદબાકી સરવાળો કરતા હોઈએ ત્યારે કોઈ પણ પદની જો ઘાત હોય તો એ ઘાત પહેલાં કાઢી નાખવાની, પછી સરવાળો અથવા બાદબાકી કરવી. બરાબર. તો આ થઈ ગયું 3.5. એના પછી 3.6 છે. એના અંદર કીધું છે કે 15 મીટર લંબાઈના અને 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવા તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો અવરોધકતા શોધવા માટે આપણે અવરોધકતાનું સૂત્ર વાપરી દઈશું. આપણે સાબિત કરેલું છે થિયરીના અંદર, R બરાબર ρl/A. બરાબર. આપણે અવરોધકતા શોધવાની છે એટલે ρ શોધવાના છે, તો આપણે એને કરતા બનાવી દઈશું. ρ બરાબર RA/L. જુઓ, અવરોધ આપેલો છે R, ક્ષેત્રફળ આપેલું છે A અને લંબાઈ પણ આપેલી છે આપણને 15. બધાની કિંમત મૂકી દેશો તો તમને અવરોધકતા મળી જશે. બરાબર. આ થઈ 3.6 વાળી થિયરી. હવે અહીંયા 3.7 ઉદાહરણ છે. એના અંદર આપણને કીધું છે કે એક ચાંદીનો તાર છે એનો 27.5 તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે અને 100 ઓહ્મ તાપમાને 2.7 ઓહ્મ છે. તો ચાંદીનો તાપમાન અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. એટલે આપણે આલ્ફાનું મૂલ્ય અહીંયા શોધવાનું છે. બરાબર. તો આપણને અહીંયા 2 કિસ્સાઓ આપેલા છે. તો 2 કિસ્સાઓ માટે આપણે 2 સૂત્રોનો ઉપયોગ કરીશું. બરાબર. અને એ દરમિયાન આપણે R0ની કિંમત આપણને અહીંયા આપેલી નથી, તો R0 આપણે એમના એમ રાખીશું. અને એ દરમિયાન આપણને તાપમાન પણ નથી આપેલું,
તો એને આપણે તાપમાનને 0 તરીકે લઈ લઈશું, બરાબર. તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. એના અંદર જો પહેલા કિસ્સાની વાત કરીએ તો એ દરમિયાન આપણને કેટલો અવરોધ આપેલો છે? 2.1 અને R0 આપણે મૂકતા નથી અને 1 પ્લસ આલ્ફા આપણે શોધવાના છે એટલે એમના એમ રાખ્યા. અને એ દરમિયાન તાપમાન આ બંનેનો ગુણાકાર થશે કેટલું? 27.5. તો આપણને એક સમીકરણ મળ્યું. આ જે મૂલ્ય છે T0નું કિંમત એ આપણે અહીંયા 0 લીધેલી છે, બરાબર. અને બીજો જે કિસ્સો આપેલો છે એ બીજા કિસ્સાના અવરોધ કેટલો છે? 2.7. R0 આપણને નથી આપેલા અને 1 પ્લસ આલ્ફા ટી, તો આલ્ફા એમના એમ છે ને ટી કેટલા આપેલા છે આપણને? 100. તો આપણને 2 સમીકરણ મળી ગયા. હવે 2 સમીકરણને આપણે ભાગી દઈએ. તો બંનેને ભાગીએ. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા બંનેને ભાગીશું. તો જુઓ અહીંયા શું કરેલું છે? ખાલી 2.7 છે એને આપણે આવી રીતે લખી શકીએ 27/10 અને 2.1 છે એને આપણે 21/10 લખી શકીએ. 10 કેન્સલ થશે અને 9 ગુણ્યા 3 9 તરી 27 અને 7 તરી 21 એટલે આપણને અહીંયા 9/7 લખેલા છે. ખ્યાલ આવ્યો? પાછળનું જે જમણી બાજુનું પદ છે એ તો એમના એમ છે. હવે આપણે ગુણી દઈએ. આ પદને અહીંયા ગુણો, આ પદને અહીંયા ગુણો, બરાબર. તો આપણને આ રીતનું મળશે. પાછી બંને પદ વડે ગુણવાના, બરાબર. 9 ગુણ્યા 1 અને 9 ગુણ્યા 27.5. એવી જ રીતે 7 ગુણ્યા 1 અને 7 ગુણ્યા 100 એટલે આપણને 700 પદ મળશે. હવે 7 છે એને બરાબરની આ બાજુ લઈ દો તો શું થશે? 9 - 7 એટલે 2 અને આ પદને આ બાજુ લઈ દો તો 700 - 247.5 કરશો એટલે તમને આ જવાબ મળશે, બરાબર. આલ્ફા શોધવાના છે. આલ્ફા કરતાં બનાવી દો, ભાગાકાર કરી દો, તમને આ પ્રમાણે પદ મળશે. અને જો ઘાતમાં લખીએ તો 4.42 ગુણ્યા 10 - 3 અંશ સેલ્સિયસ ઇન્વર્સ જેટલું આપણને તાપમાન ગુણાંક મળે છે, બરાબર. 2 સમીકરણ અલગ અલગ લખવાના રહેશે આના અંદર. એના પછી 3.8 છે એના અંદર શું કીધેલું છે કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટેજના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તેના અંદર 3.2 જેટલો એમ્પિયર પ્રવાહ ખેંચે છે કે જે અમુક સેકન્ડ બાદ એ 2.8 એમ્પિયર જેટલું થઈ જાય છે. જો ઓરડાનું તાપમાન 27°C જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું થશે, બરાબર. જુઓ આના અંદર તમે જુઓ આપણે જે આગળનો સૂત્રનો ઉપયોગ કર્યો એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પરંતુ અહીંયા તમને અવરોધ આરનું મૂલ્ય આપેલું નથી, બરાબર. તો આપણે અહીંયા અવરોધ આરનું મૂલ્ય ઓહમના નિયમ ઉપરથી મેળવીશું. કઈ રીતે? તો જુઓ, ધારો કે θ1 અને θ2 તાપમાને ફિલામેન્ટનો અવરોધ R1 અને R2 છે તો એ બંને માટે આપણે સૂત્ર લખી દીધા. R1 બરાબર V/I1, R2 બરાબર V/I2. હવે જુઓ અહીંયા I જે પ્રવાહ છે એ બદલાય છે. તો I1 કેટલો છે? 3.2 અને અમુક સેકન્ડ બાદ I2 કેટલો મળે છે? 2.8, બરાબર. તો V તો સમાન રહેવાનું છે 230 વોલ્ટેજ. તો આપણને R1 અને R2 મળી ગયા. હવે આપણે આગળનું જે સૂત્ર હતું એ જ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા θ2 માઇનસ θ1, બરાબર. અહીંયા તમે જુઓ તમને θ1નું મૂલ્ય આપેલું છે ઓરડાના તાપમાને અને આપણે શોધવાનું શું છે? θ2નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે પહેલાં બધાની કિંમત મૂકી દો. R2ની કિંમત અહીંયાથી, R1ની કિંમત અહીંયાથી, આલ્ફા આપણે કેટલા આપેલા છે અહીંયા? 1.7 ગુણ્યા 10 - 4 તો એની કિંમત મૂકી દો. θ2 માઇનસ θ1ને હમણાં એમના એમ રાખો, બરાબર. હવે તો ખાલી જનરલી કેલ્ક્યુલેશન જ કરવાની છે. પહેલાં આ પદ છે આના ભાગાકારમાં આવી જશે, ભાગાકાર કરો તો તમને આ જવાબ મળશે. કોનો? 82.143 ભાગ્યા 71.875 કરશો તો તમને જવાબ મળશે 1.143, બરાબર. જમણી બાજુનું પદ એમના એમ છે. એના પછી 1 છે એને આ બાજુ લઈ દો તો માઇનસ થશે -1 તો શું થશે? 1.143 માઇનસ 1 તો તમને મળશે 0.143, બરાબર. આપણે અહીંયા θ2 માઇનસ θ1 છે તો આપણે θ2 છે એ શોધવાના છે તો આપણે એને કરતા બનાવી દીધા અને θ1 બરાબર 27°C મૂકી દીધું અહીંયા અને ભાગાકાર કરો તો તમને આ પ્રમાણે જવાબ મળશે. અને 27 માઇનસ છે આ બાજુ લઈ દઈશું પ્લસ થશે તો તમને θ2ની કિંમત મળી જશે, બરાબર. જનરલી એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે પરંતુ અહીંયા આપણે અવરોધ નથી આપેલા એટલે આ
ઓહમના નિયમ ઉપરથી અવરોધ શોધી શકીએ. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી રાખીએ. એના પછીના એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જોઈશું.